કલાક રહે ને એટલે બધો રવો ફૂટી જાય, ફૂટી મસ્ત આમ ફૂલી જાય. ફૂલી જાય ને પછી તમે ઈડલી બનાવી શકો, ઉત્તપાક બનાવી શકો ને હળદર નાખીને ઢોકળા પણ બનાવી શકો. સારું તો જો આપણે મસ્ત લાગે, પીઝા જેવું જ લાગે. આ ઘરના દેશી પીઝા. હા, ઘરના દેશી પીઝા આ જ બનાવટના બની જાય ને એમ લાગે ને ઓરિજિનલ પીઝા જ છે. કટિંગ કરવાનું અને રવોય કઈ આપણને નડે નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં હશો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો હાલો તો ફરવાના બધાને ગુડ મોર્નિંગ અને હાલો નાસ્તો કરવા. બીજું નાસ્તો કરવા બેસી ગયા. નાઈ તો એકદમ ફ્રેશ થઈ ગયા. જો આ નાઈ તો ફ્રેશ થઈ ગયા. નાઈ તો ફ્રેશ તો આપણે વેલા થઈ જતા હોય. તો આજ તો તળેલી ભાખરી ને સેવડો અને હાજનું શાક રીંગણાનું. હાલો બધા હવાર હવાનો નાસ્તો કરવા. જય શ્રી કૃષ્ણ. તમને તે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આવ્યો મજામાં જ હશો. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાનો બ્લોગમાં. અને અવાજ બહુ ભારે થઈ ગયો છે. વાતાવરણ એવું છે ને આમ કઈ એમ મજા જ નથી આવતી. અત્યારે તો કમસે કમ કલાક 2 કલાક તડકો ખાધો હોય ને તો મજા આવે. હવે તડકો ખાવા જાવ કામે કોણ જાહે? નકર તો અડી થાબા ઉપર ચડી જાય, તડકો ખાવા વિયા જાય. એમાં તો કઈ હેલ છે નહીં. અત્યારે પવન થઈ કે ને તડકો બહુ ન લાગે કે શિયાળાનું વાતાવરણ જ આવું હોય. નાના છોકરાને ગવઢિયા બેને તો લાગે. અમારે જેવા નહીં લાગે, એનું કોઈ નામ નથી. આની જો શરદી થઈ ગઈ, કેટલા 8 દિવસથી છે કે નહીં. પેલા તાવ આવી જાય, પછી ગળામાં દુખે, પછી ઉધરસ થઈ જાય. શરદીનો આયલાજ કરે. અઠવાડિયું તમારે ગણી જ લેવાનું શરદીમાં. તો એમાં જલ્દી કરી મટે જ નહીં, બહુ વાર લાગી જાય. અઠવાડિયું 10 દિવસ તો ગણી જ લેવાના ઓછામાં ઓછામાં. અને શરદી જ્યાં સુધી આમ તમને નીકળે ને ત્યાં સુધી સારું ન લાગે. હા, તો એ તો દવા લઈને એ તો રાગે પડી ગયો તો એટલે વાંધો નહીં. સારું હાલો જો નાસ્તો કરવા બેસી ગયા છે. રીંગણાનું શાક છે, ભાખરી છે, સોરી તળેલી રોટલી છે, ચેવડો છે, સાંજે બનાવેલા મમરાના લાડવા છે. સારું હાલો બધા નાસ્તો કરવા. તો જો આજ બનાવવાના છે આપણે ઉત્તપાક. એટલે આજ રેસીપી તો બતાવી કે ન બતાવી, પણ ફલાળું તમને બતાવી દો. જા ઉત્તપાક છે ને 500 ગ્રામ લીધો છે ને આ સાસ આપણે દેહ ને હતી ને તો ઢોકળા બનાવવા. તો ઢોકળા આ ઘરે શું તો છોકરાને જે ભાવશે થોડું ઘણું બનાવી દઈએ એમ. તો એને નાસ્તામાં લઈ જવું હોય તો લઈ જાય. રવો આપણે પલાળી દઈએ. રવો પલાળીને 2 કલાક પલાળી રાખો ને તો જો ઉત્તપાઈ બને. આપણે કાંદા ને ડુંગળી ને એવું નાખીને ઉપરથી ને પુડલા જેવું થાય એમ. અને ઢોકળા બનાવો હોય તો તમે થાળીમાં પાથરીને ઢોકળા બનાવો ને ઈડલીની જેમ, મતલબમાં રવા ઈડલી બનાવો ને તોય હાલે. આપણે પલાળી તો દઈએ, જે બનાવી બપોરે ખબર પડશે ખાઈ તઈ કે હું બનાવ્યું એમ. બાકી ત્યારે પલાળી દઉં, આ રીતના પલાળી દઉં. જો મસ્ત સાસ હોય ને દેહની સાસ છે ને તો આપણે બનાવવાનું મન થાય એમ. અહીંયા બનાવીએ ઘણી વખત, તમે જોયું છે મારે એકાદા વિડીયોમાં હશે ઉત્તપક બનાવેલા. છોકરાને ભાવે એમ, આમ પુડલા ટાઈપ જ થાય. અને કોણે કોણે ખાધા એ કમેન્ટમાં બતાવો, જણાવજો કે કોણે કોણે ઉત્તપક ખાધા. તો આ રીતના રવો પલાળી દેવાનો. 2 કલાક રહે ને એટલે બધો રવો ફૂટી જાય, ફૂટીને મસ્ત આમ ફૂલી જાય. ફૂલી જાય ને પછી તમે ઈડલી બનાવી શકો, ઉત્તપાક બનાવી શકો ને હળદર નાખીને ઢોકળા પણ બનાવી શકો. સારું તો જો આપણે બપોરે બનાવશું. ફોન હશે તો તમને થોડી ઘણી રેસીપી બતાવશું. આ જો વેલા આવશે તો, નકર પછી ખાવું કે તમને બતાવશું. જો આપણે સવારમાં જે રવો પલાળ્યો તો એકદમ મસ્ત પલળી ગયો છે ને એમાંથી જો થોડાક ફેનિલભાઈ ને અત્યંતા બેનને ખવડાવી દીધા છે. એને સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો, ટિફિન ભરી દીધા અને ખવડાવી દીધા. બાકી જો આપણે વધ્યું છે ને તમને હું બતાવું રેસીપી કઈ રીતના બનાવે, કઈ રીતના નહીં. આપણે રવો પાડી ને જો આ રીતના થઈ જાય. જો મસ્ત પલળી ગયો છે. આમાં આદુ મરચાની પેસ્ટ નાખી દીધી અને નિમક નાખ્યું છે, ધાણા નાખ્યા, 4 વસ્તુ અંદર નાખી દીધું, 4 વસ્તુ. અને બીજું તો આપણે શાકભાજી બધું સુધારી લીધું છે. આમાં છે બીટ છે, કાંદા છે, પછી કોબી છે, ટમેટા છે. શાકભાજી ગમે છોકરાને કે તમને ઘરમાં ગમીને ભાવતી હોય ને બધી શાકભાજી આમાં હાલે. હું તમને બનાવું અને બતાવું. એક સેમ્પલ બતાવે. સ્ટાર્ટ કરે છે હવે સરસ મજાનો ગેસ. હવે હાલો આપણો ચાલુ થઈ ગયો છે ગેસ. કા અમારે ભાવે, બધાને ભાવે, છોકરાને ભાવે, અમારા ઘરે ભાવે બધાને. તેલ નાખવાનું. હા, તેલ તો નાખવું પડે. હા તો જો થોડુંક અમથું નાખી દીધું તેલ.
અને આ તો ગમે ઈ લોઢીમાં બને, એવું ન હોય કે નોનસ્ટિક ની હોય તો જ બને. આપણે સાદી લોઢી જે રોટલી કરવાની હોય ને એમાંય બને. ઉત્તપા તો બધાયમાં બને, કારણ કે રવાનું હોય કે નહીં એટલે. અને આમ બાળકોને ખાવામાં હળવું, અને ઈ બાને શાકભાજી ખાય. આમ શાકભાજી ન ખાય, આપણે સલાડ ને કરીને દઈએ ને તો ઈ ન ખાય. આ રીતના કરીને જો ને તો ઈ ખાય એમ. અને શિયાળાની શાકભાજી એવું બધું આવતું હોય તાજું તાજું, તો આપણે તો ઉત્તપમ બનાવી નાખી. આપણે એકદમ સરસ મસ્ત લોઢી થઈ ગઈ છે ગરમ. આમાં કાંઈ ન હોય, પુડલાની જેમ જ હોય. આ રીતના પાથરી દેવા. ગેસ કરી દેવું ફૂલ. અને શાકભાજી હોય ને એ શાકભાજી બધી ઉપર નાખી દેવું. અને તીખું ભાવતું ને તમે આમાં કોરી ચટણી ઉપર પણ નાખી શકો. જો ધાણા જીરું ને કોરી ચટણી બે, એટલે અમુકને તીખું ભાવતું હોય ને અમુકને ન ભાવતું. છોકરા હાટું બનાવો તો નહીં નાખવાનું, અને તમારા હાટું તીખું ખાવું હોય તો ઉપરથી નાખવાનું, તો હું તો નાખી દઉં. મરસું નાખી હા, આ રીતના ધાણા જીરું નાખવાનું. આ રીતના મસ્ત લાગે, પીઝા જેવું જ લાગે. આ ઘરના દેશી પીઝા. હા, ઘરના દેશી પીઝા. આ જ બનાવટના, નહીં ચીઝ નહીં બટર નહીં એવું કઈ કોઈ વસ્તુ કાંઈ નહીં. મસ્ત લાગે ઉપરથી લાગે હારા. નાખી દેવાનું. પછી આ શાકભાજી બધું નાખી દેવાનું. અને અંદરથી અંદર શાકભાજી તમે ખમણી નાખો તોય નાખી શકો. ટમેટું છે અને ડુંગળી ગાજર જે નાખવું ને અંદરથી નહીં નાખી શકો. અમે તો જો ઉપરથી નાખ્યા. આ રીતના નાખવાનું. તો આપણે આ રીતના એક સાઈડ સડી ગયું છે ને પલટાવી નાખવાનું. જોવો તમે કઈ રીતના પલટાવું એમ. એટલે આમ ઊંધું નાખી દેવાનું એમ. આ રીતના ઊંધું મસ્ત. પીઝા કરતા પણ બેસ્ટ થાય ને છોકરા માટે તો અતિ ઉત્તમ છે. પીઝા આપણે ખાવા છે એમાં ચીઝ બટર એવું બધું આવે, આમાં કોઈ વસ્તુ ન આવે, કારણ કે પેસ્ટ રવાનું જ આવે. ખાવામાં સારું અને પચવામાં સારું, નાના બાળકોને મોટાને બધાને. અમે તો આ ઘણી વખત બનાવી. છોકરા કે ને પીઝા કરતા હોય તો આ કરી દઈએ. મસ્ત એકદમ ઉપરથી ને મસ્ત આમ બ્રાઉન કલર નું થઈ ગયું, એટલે સડી બહુ મસ્ત જાય એકદમ થી. અને સ્વાદ નું બહુ મસ્ત આવે, સ્વાદ સારો આવે. તો આપણા મસ્ત દેશી પીઝા બનીને તૈયાર થઈ ગયા છે. તો આને તો દઈ દઈ થાળી. રેડી? મને પીવડાવી દીધો. એમાં સાસ હતી ને એટલે. જો કેટલા મસ્ત બની ગયા. જો બની જાય ને એમ લાગે ને ઓરિજિનલ પીઝા જ છે. કટિંગ કરવાનું. અને રવોય કઈ આપણને નડે નહીં. તો કટિંગ કરી નાખ્યું છે. અને રવો એટલો બધો કઈ મોંઘો હોય ને 500 હોય ને તમારે બધાને થઈ રહે. 500 રવો પલાળો ને, થોડીક સાઈઝ ખાટી હોય ને તો મસ્ત થાય. ખાટી સાઈઝ ને બનાવો ને. ટુબાકા છે ને ચા બોમ્બ ફૂટ્યો નથી ને? વાસણ પીડાવું. નળ ચાલુ છે ને ગેંડી. તો હારું હાલો ફેમિલી, હવે જો આપણા મસ્ત મજાના પીઝા બની ગયા છે. દેશી પીઝા, રવાના પીઝા. જો ફટકા કર નાખ્યા. જો અહીંયા કટિંગ કરી નાખ્યું છે. ગરમ લાગે. તો હારું હાલો બધાય પીઝા ખાવા. ઉત્તપા. ઉત્તપા એટલે બધા અલગ અલગ નામ કહેતા હોય. કોઈની શુદ્ધ ભાષામાં ઉત્તપમ કહેતા હોય, ઉત્તપા કહેતા. અમે તો રવાના બનાવી ઉત્તપા કહીએ. હવે છોકરાને ભાવે એટલે બનાવી દઈએ. ઘણા તમે શું કહો કોમેન્ટમાં જણાવજો. તમે શું કહો ખાસ કોમેન્ટમાં જણાવજો. તો જો આ કામેથી વહી આવ્યા છે ઘેરે. બપોરે જમીન કારવીને કામે વહી ગયા હતા ને હું અત્યારે તો ઘેરે આખો દિવસ. તો આજે બ્લાઉઝ સીવી નાખ્યું. બ્લાઉઝ સીવાના હોય, કોક કોક આવે અમુક અમુક. આજે બ્લાઉઝ સીવી નાખ્યું. અને અહીંયા જો બેહી ગયા બધા. જોઈ લે આ હું છોકરાની નાની મસ્તી હાલે છે. હું કે આખો દી કઈ મળે નહીં. 11 વાગે ઉઠે, ભણવા વૈયા જાય ને પછી ટ્યુશન માંથી ને સ્કૂલ માંથી ને અત્યારે 8 વાગે આવે ઘરે બધા હારે. આ લોટ કે આ છે ને મારી જેવી છે અને આ છે ને આની જેવો છે. કેમ કે આને આમ કરી અડું ને ક્યાં ઠેકડા મારે. એટલે એનું છે ને મગજ ત્યાં રહેતો હોય ને એટલે એને એમ થાય કે ગુદી ગુદી થાય એમ. કઈ નઈ હાલો જો તો હવે આપણે જમી લઈએ. અને એ લોકો બધા બેઠા બેઠા મસ્તી કરે છે તો ઘડી મસ્તી કરી લઈએ. પછી બેહવાનું છે લેશન કરવા. અને આપણે જઈએ જમવામાં. જમવામાં શું છે
બપોરે તમને બતાવ્યું હતું. સારું તો આજ તો જમવામાં ખારીઓ ને રોટલા ને ભાખરી ને એવું બધું છે. તો હાલો બધાય તો બપોરનું જમવાનું કીધું અત્યારમાં હાલો બધાય જમવા. સારું તો આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો. જો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો અને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાયને જય માતાજી, બાય બાય.